સુરત સચિન પોલીસ સ્ટેશનમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો ગુનો નોંધાયો. પોક્સો હેઠળ કાર્યવાહી. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ થયાની ગંભીર ઘટના અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા 16 વર્ષીય સગીર સામે પોક્સો એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ પીડિત સગીરા મધ્યપ્રદેશથી ભાગીને સુરત આવી હતી. આરોપી દ્વારા 1.5 મહિનાના સમયગાળા દરમિયાન સગીરા પર 3 વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ મધ્યપ્રદેશમાં અપહરણનો ગુનો પણ નોંધાયેલો છે. હાલ સચિન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. આ મામલે સુરત શહેર પોલીસના એસીપી એન.પી. ગોહિલે જણાવ્યું હતું કે સગીર આરોપી સામે પોક્સો સહિતની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને કેસની તમામ દિશામાં ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. આજ તારીખ 25/7/2026ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક માઇનોર દીકરી જે છે એની ઉંમર 14 વર્ષ 7 મહિનાની ઉંમર છે એના ઉપર બળાત્કાર બાબતે એક ગુનો દાખલ થયેલો છે. BNSની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ આ ગુનાના ફરિયાદી જે છે એ વિક્ટિમ જે માઇનોર દીકરી જે છે એના ફાધર જે છે એ ફરિયાદી છે અને જે ગુનો દાખલ થયેલો છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. એની ઉંમર આશરે 16 વર્ષની ઉંમર છે. આ મૂળ જે ફરિયાદી એ પરિવાર સાથે મધ્યપ્રદેશમાં રહેતા હતા અને એમની દીકરી ત્યાંથી મધ્યપ્રદેશમાંથી બીજા એક વ્યક્તિના સંપર્કમાં આવેલી હતી અને એના કહેવાથી મધ્યપ્રદેશ એમના ઘરેથી સચિન વિસ્તારમાં આવી ગયેલી હતી અને છેલ્લા લગભગ 1.5-2 મહિનાથી સચિન વિસ્તારમાં રહેતી હતી. ત્યારે એનો સંપર્ક આ ગુનામાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના સાથે થયેલો હતો અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તારીખ 15/7/2026 અને 16/7/2026 એમ 2 દિવસે આ જે વિક્ટિમ જે છે માઇનોર દીકરી એની ઉપર એને 3 વખત બળાત્કાર ગુજાર્યો હતો. ગુનાની હાલ તપાસ ચાલુ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની તપાસ કરતાં એ મળી આવેલ નથી. એની શોધખોળ કરી મળી આવેથી એને તાબામાં લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. છોકરી જ્યાંથી ભાગી આવી ત્યાં કોઈ પોલીસ ફરિયાદ થઈ છે? મેં આપને જણાવ્યું એમ કે દીકરી જે છે એ 14 વર્ષ અને 7 મહિના એની ઉંમર છે અને એના ઘરેથી ત્યાંથી નીકળી ગઈ. તે અનુસંધાને મધ્યપ્રદેશના જે લોકલ પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો ગુનો પણ એ